વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 19 મહાકવિ કાલિદાસ. ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 19 મહાકવિ કાલિદાસના લેખક છે નરપત બારહટ હડવેચા. નરપત બારહટ હડવેચા. રાજસ્થાની संस्कृति के शोधकर्ता नरपत बारहट हड़वेचा ने MA BEd की उपाधि प्राप्त की है. રાજસ્થાની સંસ્કૃતિના શોધકર્તા જે નરપત બારહટ હડવેચા છે તેણે MA BEd ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. जय नारायण विश्वविद्यालय जोधपुर से वे संलग्न थे. जय नारायण विश्वविद्यालय જે જોધપુરની અંદર આવે ને તેની સાથે જોડાયેલા હતા. उनकी विशेष रुचि काज लेखन में है. તેમનું વિશેષ रुचि लेखन कार्य अंदर हाथी. वे संस्कृति के प्रवाहों और प्रवाहों को समझने में यत्नशील है. ते संस्कृति प्रवाहों ने प्रवाहों ने समझवा माटे ते यत्नशील हता. महापुरुषों को नमन करते हुए आपने लिखा है. तेमने महापुरुषों विषे पोतानी जे जीवन शैली है एना विषय अपने बोधरूपी कहानी आपेली है. जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया, वे वंदनीय है. तेमणे देश सेवानी खातिर पोताना परिवार ने पोताना घर ने ऐशो आराम नी जिंदगी ने त्यागीने भूखे प्यासे एटले भूख्या अने तरस्या અને નંગે પગે એટલે જે ઉઘાડા પગે તેમણે દેશની ગુલામીમાં જે ગુલામીથી જે જંજીરોથી મુક્ત કરાવવા માટે જે દેશને અંગ્રેજો પાસેથી મુક્ત કરાવવા માટે તેમણે સર્વસ્વ કુરબાન કર્યું, તેમને વંદનીય કહેવાય છે. મહાપુરુષો की जीवनिया आपकी प्रसिद्धि कृति है. મહાપુરુષોની જિંદગી એટલે કે છે કે જીવનિયા એટલે કે છે એનું જીવન દર્શન प्रसिद्धि कृति है. इस संग्रह में कुल 60 प्रसिद्ध महापुरुषों की जीवन चरित्र अंकित है. आ संग्रह ની અંદર कुल 60 प्रसिद्ध महापुरुषों जीवन चरित्र अंकित करवामा आव्યું છે. प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्यिक रचनाओं का विवरण है. आ पाठ ની અંદર જે મહાકવિ કાલિદાસ છે તે કાલિદાસનો જન્મ ક્યાં થયો, તેમનો પરિચય શું છે, તેમણે કઈ કઈ પ્રસિદ્ધ સાહિત્યિક રચનાઓનું વિવરણ પણ આમાં કરવામાં આવ્યું છે. इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू मूर्ख मानना नहीं चाहिए. આ પાઠની અંદર એક જ બોધ આપવામાં આવ્યો છે કે કોઈ પણ વ્યક્તિને મૂર્ખ સમજવો જોઈએ નહીં, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है. આપણે જોઈએ ને કે ભણવામાં હોશિયાર ન હોય પણ આગળ જઈને એ જ વિદ્યાર્થી આગળ જઈને બિઝનેસમેન હોય, સારી એવી પોસ્ટ પર તે કાર્ય કરતો હોય અને તે ઘણો કુશળ હોય. તો કહેવામાં આવે છે કે જે વ્યક્તિ બાળપણમાં જે આપણને મૂર્ખ લાગે છે તે યુવાનીની અંદર તે હીરાની જેમ ચમકી ઉઠે છે અને જે ખૂબ જ મહેનત કરે છે છેલ્લે તે નોકરી જ કરતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હું પાઠનો સાર સમજાવીશ, તમે ધ્યાનથી સાંભળશો. જન્મ ઓર પરિચય. પહેલા તો આપણે જે કાલિદાસની અંદર એનો વિષય પ્રવેશ જોઈએ કે कालिदास संस्कृत भाषा के महाकवि है. જે મહાકવિ કાલિદાસ છે જે સંસ્કૃત ભાષાના મહાકવિ હતા. उनके बारे में ऐतिहासिक और भौगोलिक जानकारी प्रमाणित रूप से नहीं मिलती. તેમની ઐતિહાસિક અને ભૌગોલિક જાણકારી છે સાચી પ્રમાણિક રૂપથી મળતી ન હતી. प्रस्तुत लेख में लेखक ने कालिदास के बारे में उपलब्ध जानकारी देने में प्रयास किया है. प्रस्तुत लेखની અંદર લેખક જે કાલિદાસ છે તેણે ઉપલબ્ધ જાણકારી દેવા માટેનો પ્રયાસ કરેલો છે. પાઠનો સાર જોઈએ. जन्म और परिचय. महाकवि के जन्म स्थान के बारे में ठोस जानकारी का अभाव है. કહેવામાં આવ્યું છે કે મહાકવિ કાલિદાસના જે જન્મ વિશે નક્કર માહિતીનો અભાવ છે, સાચી માહિતીનો અભાવ છે. ઠોસ એટલે શું કહેવાય? સાચી અથવા તો નક્કર. कुछ विद्वान उनका जन्म 365 ईस्वी सन में तथा निधन 445 में मानते हैं. કેટલાક વિદ્વાનો તેમનો જન્મ છે ઈસવીસન 365 તથા મૃત્યુ ઈસવીસન 445 માને છે. उनका जन्म स्थान उज्जैन बताया जाता है. તેમનો જન્મ છે ઉજ્જૈનમાં થયેલો મનાય
છે। उज्जैन में राजा विक्रमादित्य का शासन था। उज्जैन ની અંદર राजा विक्रमादित्यનું શાસન ચાલતું હતું। उनके राज्य में प्रजा सब प्रकार के सुखी थे। તેમના રાજ્યની અંદર પ્રજા છે સર્વ રીતે સુખી હતી। साहित्य और कला का भी खूब विकास हुआ है। साहित्य અને કલાનો ખૂબ જ વિકાસ થયેલો છે। રાજા વિક્રમાદિત્યને સમય સમય પર સોने के सिक्के चलाए थे। राजा विक्रमादित्य समये समये सोनाના સિક્કાને પ્રચલિત કર્યા હતા। उनके प्रोत्साहन में संस्कृत भाषा की खूब उन्नति हुई है। તેમના પ્રોત્સાહનથી સંસ્કૃત ભાષાનો ખૂબ વિકાસ થયો છે। कालिदास की युवावस्था। ऐसा कहा जाता है कि युवावस्था तक कालिदास निरक्षर थे। એમ કહેવાય છે કે યુવાવસ્થા સુધી કાલિદાસ છે તે નિરક્ષર કે અભણ હતા। पेड़ की जिस डाल पर बैठते उसी को काटते थे અને વૃક્ષની જે પણ ડાળી પર તે બેસતા હતા તે જ તે કાપતા હતા। विधोतमा राजा शारदानंद की अत्यंत सुंदर और गुणवती पुत्री थी। विधोतमा राजा शारदानंदनी अत्यंत सुंदर, गुणवान और रूपवान पुत्री थी। उसे अपने रूप, गुण और ज्ञान का बहुत घमंड था। विधोतमा ने पोताना रूप, पोतानु गुण, पोताना ज्ञानનું ખૂબ જ અભિમાન હતું। बड़े बड़े विद्वान और पंडित भी उसे शास्त्रार्थ करने का साहस नहीं करते थे। मोटा मोटा विद्वानों और पंडितों તેમની સાથે શાસ્ત્રાર્થ કરવાની હિંમત કરી શકતા નહોતા। कुछ ईर्ष्यालु पंडितों ने उसका विवाह किसी मूर्ख से कराने का निश्चय किया। કેટલાક ઈર્ષાળુ પંડિતોએ તેમના વિવાહ કોઈ મૂર્ખ સાથે કરાવવાનો નિશ્ચય કર્યો કે નિર્ણય લીધો। उन्होंने मूर्ख युवक कालिदास को उसे विवाह करने के लिए तैयार किया। તેમણે મૂર્ખ યુવક કાલિદાસને તેમની સાથે વિવાહ કરવા માટે તૈયાર કર્યો। पंडितों की सलाह के अनुसार शास्त्रार्थ के समय कालिदास मौन रहे, बस इशारों से शास्त्रार्थ हुआ। पंडितों सलाह प्रमाणे शास्त्रार्थ वखते कालिदास मौन रह्या, फक्त इशाराथी ज तेमणे शास्त्रार्थ कर्युं। शास्त्रार्थ के समय विधोतमा ने एक उंगली उठाई। જ્યારે શાસ્ત્ર એટલે કે ઇશારાથી અમુક વસ્તુઓનો જવાબ આપવા તો શાસ્ત્રાર્થ સમયે વિધોતમાએ એક આંગળી બતાવી। એનો इसका अर्थ है ईश्वर एक है। એનો અર્થ એવો થતો હતો, વિધોતમાના મતે એવો અર્થ હતો કે ઈશ્વર એક છે। જ્યારે કાલિદાસ સમજ્યા કે એ મારી એક આંખ ફોડવા ઈચ્છે છે, कहे छे कि इसका अर्थ है ईश्वर एक है। कालिदास समझते हैं कि यह मेरी एक आंख फोड़ना चाहती है। कालिदास समझा कि मारी एक फोड़वा मांगे छे। उन्होंने दो उंगलियां उठाकर इशारा किया कि मैं तेरी दोनों आंखें फोड़ देना चाहता हूँ। तो તેમણે બે આંગળી બતાવીને ઇશારો કહ્યો કે હું તારી બંને આંખો ફોડી નાખીશ। पंडितों ने इसका यह अर्थ लगाया कि ईश्वर और जीव दो। पंडितोએ ખોટું બોલ્યા અને શું કહે છે કે એનો અર્થ એવો બતાવે છે કે ઈશ્વર અને જીવ બે છે। इसके बाद विधोतमा ने 5 उंगलियां दिखाकर 5 तत्वों का संकेत किया। विधोतमाए 5 आंगળી को बतावीने पंच तत्वનો संकेत કર્યો। तो कालिदास ने इसे तमाचा मारने का संकेत समझा और मुट्ठी भर दिखाकर गुस्सा मारने का संकेत किया। कालिदास छे तेमणे तमाचो मारवानो संकेत समझ्या અને मुट्ठी बतावीने मुक्को मारवानो संकेत कर्यो। पंडितों ने इसका यह अर्थ बताया कि 5 तत्वों के मिलने से ही सृष्टि का निर्माण होता है। જ્યારે पंडितोए એનો अर्थ એવો સમજાવે છે કે 5 તત્વો મળવાથી જ સૃષ્ટિનું નિર્માણ થાય છે। विवाह। शास्त्रार्थ में विधोतमा ने अपनी हार मान ली। शास्त्रार्थ में विधोतमाए पोतानी हार मानी ले छे। पंडितों ने छल के कारण मूर्ख युवक से उनका विवाह हो गया। पंडितों छलना कारणे तेनो विवाह मूर्ख कालिदास साथे थई गयो। भेद खुल गया। परंतु विधोतमा जल्द ही समझ गए कि पंडितों ने धोखे से उसका विवाह एक मूर्ख युवक से करा दिया। અને વિધોતમા જલ્દી સમજી ગઈ કે પંડિતોએ છળ કરીને પોતાનો વિવાહ એક મૂર્ખ યુવક સાથે કરાવી દીધો। उसे बहुत दुख हुआ। उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी। तेने खूब ज दुख थयुं અને તેમણે પોતાના મહેલમાં કાલિદાસના પ્રવેશ પર રોક લગાવી દીધી। મહાકાલિકા વરદાન।
कहते हैं कि इसके बाद कालिदास ने माँ काली की उपासना कर उन्हें प्रसन्न किया। કહેવાય છે કે કાલિદાસે મહાકાળીની ઉપાસના કરી અને તેમને પ્રસન્ન કર્યા। माँ के वरदान से उन्हें सारी विद्याओं का ज्ञान प्राप्त हो गया, इसी से उनका नाम कालिदास पड़ा। અને માં કાળીના વરદાનથી તેમણે બધી જ વિદ્યાઓ સાહિત્યના પ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત થયું અને આથી તેમનું નામ કાલિદાસ પડ્યું। महाकवि कालिदास ने संस्कृत भाषा में 7 ग्रंथों की रचना की थी। महाकवि कालिदासे संस्कृत भाषाની અંદર 7 ગ્રંથોનું રચના કરેલી હતી। એમાં પહેલું છે ઋતુ સંહાર। इसमें ऋतुओं का तथा प्रकृति का सुंदर चित्रण है। ऋतु संहारनी अंदर ऋतुओं અને પ્રકૃતિનું સુંદર ચિત્રણ થયું છે। માલવિકનાગ્નિ મિત્ર બીજો જે ग्रंथ છે તેનું નામ છે मालविकना अग्निमित्र। इसमें विदिशा के राजा अग्निमित्र और विदर्भ की राजकुमारी मालविका की प्रणय कथा है। मालविकना अग्निमित्रની અંદર વિદિશાના રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકાની પ્રેમ કથા લખેલી છે। ત્રીજો ગ્રંથ છે विक्रमोर्वशीयम। यह महाराज पुरुरवा और अप्सरा उर्वशी की प्रणय कथा है। વિક્રમવર્ષિયમની અંદર મહારાજ પુરુરવા અને અપ્સરા ઉર્વશીની પ્રેમ કથાનું ચિત્રણ થયેલું છે। चौथो ग्रंथ है तेनु नाम है कुमार संभव। इसमें शिव पार्वती के विवाह से लेकर कुमार कार्तिकेय के जन्म तथा उसके द्वारा तारकासुर के वध का वर्णन है। कुमार संभवनी अंदर शिव અને પાર્વતીના વિવાહથી માંડીને કુમાર કાર્તિકેયના જન્મ અને તેના દ્વારા તારકાસુરના વધનું વર્ણન થયેલું છે। 5મો ग्रंथ છે તેનું નામ છે મેઘદૂત। इसमें एक यक्ष के विरह का चित्रण है। अक्ष मेघ को दूत बनाकर अपना संदेश मेघ द्वारा अपनी प्रेमिका को पहुंचाता है। मेघदूतनी अंदर 5મા ગ્રંથમાં એક અક્ષ એટલે વિરહનું ચિત્રણ એક પક્ષીનું નામ છે તેમના દુઃખની પરિસ્થિતિમાં ચિત્રણ કરે છે। એ યક્ષ મેઘને દૂત બનાવી અને પોતાનો સંદેશ પોતાની પ્રેમિકાને પહોંચાડતા હતા। रघुवंश इसमें राम के वंश का परिचय है। रघुवंशनी अंदर रामना वंशनो परिचय करवामां आव्यो छे। 7मो ग्रंथ अने छेल्लो ग्रंथ छे अभिज्ञान शाकुंतलम। यह कालिदास की सर्वोत्कृष्ट कृति है। अपने धोरण 8 ની અંદર जो भरत पाठ भण्या एमां अभिज्ञान शाकुंतलम कालिदासनुं चित्रण थयेलुं छे। यह कालिदास की सर्वोत्कृष्ट कृति है। आ कालिदासनी सर्वश्रेष्ठ कृति छे। इसमें राजा दुष्यंत और शकुंतला के प्रेम को नाटक के रूप में बड़े सुंदर रूप से प्रस्तुत किया है। आमा राजा दुष्यंत और शकुंतला प्रेम नाटक स्वरूपे खूब चित्रण रीते प्रस्तुत करवामां आव्युं छे। कालिदास का महत्व। महाकवि कालिदास महाराज विक्रमादित्य के नवरत्नों में से एक थे। महाकवि कालिदास महाराज विक्रमादित्यना राज्यना नवरत्नों मांथी एक हता। वे हमारे संस्कृत साहित्य में सदा अमर रहेंगे। तेओ अपना संस्कृत साहित्य में सदा अमर रहेशे। उनकी रचनाओं में उनके समय के इतिहास, साहित्य, शासन, राजनीति तथा समाज के बारे में जानकारी प्राप्त होती है। તેમની રચનાઓમાં તેના સમયની અંદર ઇતિહાસ, સાહિત્ય, શાસન, રાજનીતિ અને સમાજ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, મહાકવિ કાલિદાસનો આપણે ગુજરાતી અને હિન્દી ભાવાર્થ કે સાર જોયો, વિષય પ્રવેશ જોયો। હવે શબ્દાર્થ જોઈએ અને પછી પાઠની શરૂઆત કરીશું। अभिभावक तो बच्चों के पारिवारिक रक्षक। अभिभावक बच्चों के पारिवारिक रक्षक। शास्त्र तो शास्त्र संबंधी चर्चा। अनुरोध आदेश। ग्लानि दुख पीड़ा। संकेत तो इशारा। एकाएक तो सहसा अथवा तो एकाएक। निरक्षर अनपढ़ अभण। रोचक आकर्षक। विद्यार्थी मित्रों, आज पाठनो सार चलाव्यो छे एनी पछी आपणे पाठनो पहेलो भाग जोईशुं, समजूतीनो भाग। धन्यवाद।